ભાઈએ મારી સાથે એવું કાર્ય કર્યું કે તેને કારણે મને લોહી નીકળવા લાગ્યું અને મારા પેટમાં પણ દર્દ થવા લાગ્યું. તે દિવસે ઘરે કોઈ ન હતું, એટલે મારા ભાઈએ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને તે મને તેના રૂમમાં લઈ ગયો. તેને ના પાડી છતાં તે મને ખેંચી અને તેના રૂમમાં લઈ ગયો. હું તેને રોકી રહી હતી, પરંતુ મારો ભાઈ મારી વાત સાંભળવા માટે તૈયાર ન હતો. હું મારા ભાઈને વારંવાર કહી રહી હતી કે મને ખૂબ દર્દ થાય છે, વધારે તો વધારે હલાવ નહીં, આજે ઘરે કોઈ નથી અને મને ખૂબ જ પેટમાં દુખે છે. પછી મારી પાસે આવી અને આશા ન હતી કે પોતાની બહેન સાથે કોઈ આવું કરે. આજ સુધી ક્યારેય એવું કાર્ય કર્યું નથી. આ બધું તારા લીધે થાય છે. હવે હું પપ્પાને શું મારું મોં દેખાડીશ? આજે મારો ભાઈ મારી સાથે એવી કરવાનો હતો કે આજની વાત હું સાવ અજાણ હતી. મિત્રો, મને મારા ભાઈ પાસે આવ્યાની આશા ન હતી કે મારો ભાઈ મારી સાથે આવી હરકત કરી શકે છે. હું ના પાડી રહી હતી, પણ મિત્રો, મારું નામ મયુરી છે અને હું 20 વર્ષની છું. મારી મોટો ભાઈ છે અને જે મારાથી 3 વર્ષ મોટો છે અને મારી માનું અવસાન 5 વર્ષ પહેલાં થયું છે. મારા પપ્પા એક ઓફિસની અંદર મેનેજરનું કામ કરે છે. હું અને મારો ભાઈ કોલેજ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે કોલેજમાં રજાઓ હોય ત્યારે તે મેં ઘરે એકલા રહેતા હતા. એક દિવસની વાત છે, મારા પપ્પાને ઓફિસમાં કામ માટે બીજા શહેર જવાનું હતું. મારા પપ્પાએ કહ્યું કે મારે ઘરે પાછા આવતા 2 દિવસનો ટાઈમ લાગશે, તો બંને ધ્યાન રાખજો અને ઘરે રહેજો. મારા પપ્પાને બસ આજ સાંજે 8 વાગ્યા હતા અને મારા પપ્પા ઘરેથી 7 વાગે બસ સ્ટેન્ડ માટે રવાના થયા હતા. કોલેજની સાથે સાથે મારો ભાઈ કપડાં સીવાનું પણ કામ કરતો હતો અને કપડાં સીવાના મશીનથી ખૂબ ડર લાગતો હતો. હું ક્યારેય પણ મશીનની પાસે જતી ન હતી, કારણ કે એક દિવસ હું મશીન ઉપર કામ શીખી રહી હતી ત્યારે મશીનની સોય મને આંગળીની અંદર લાગી ગઈ હતી. એટલે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને મારા પપ્પા ગયા એટલે મારો ભાઈ મારા રૂમમાં આવ્યો અને મને કહેવા લાગ્યો, દીદી તું મારા રૂમમાં આવ, મારે તારું કામ છે. મેં કહ્યું, હું અત્યારે નહીં આવું, મારા પેટની અંદર ખૂબ દર્દ થાય છે. એટલે મારો ભાઈ મને બહુ જ જબરજસ્તીપૂર્વક ખેંચી અને પોતાના રૂમમાં લઈ ગયો. મને કહેવા લાગ્યો કે આજે તને કપડાં સીવવાનું શીખવાડું છું. મેં કહ્યું, મને સિલાઈ મશીનથી ખૂબ ડર લાગે છે. મારા ભાઈએ કહ્યું, તું બેસ તો ખરી, હું તને શીખવાડું. પછી હું મશીનની ઉપર બેસી ગઈ અને મશીન ચલાવવા લાગી અને થોડી વાર પછી મારો ભાઈ કિચનમાં પાણી લેવા ગયો તો અચાનક મારી આંગળી મશીનની સોયમાં આવી ગઈ. મને ખૂબ દર્દ થવા લાગ્યું અને મારા ભાઈએ જોરથી અવાજ આપ્યો અને મારા ભાઈ દોડતા દોડતા મારી પાસે આવ્યો અને સિલાઈ મશીનથી મારી આંગળી ફસાયેલી જોઈ તે હેરાન થઈ ગયો. મેં કહ્યું કે મેં તને કહ્યું મારે સિલાઈ મશીન હાંકતા નથી શીખવું, તો તારે ચૂપ થઈ જવું. તો આ આંગળીથી લોહી નીકળી રહ્યું હતું અને મને દર્દ પણ થઈ રહ્યું હતું. મારા ભાઈ મારી આંગળી કાઢવા લાગ્યા અને મને દર્દ થવા લાગ્યું હતું અને લોહી બંધ થવાનું નામ લેતું ન હતું. મારો ભાઈ જેટલી આંગળી હલાવતો તેટલું દર્દ વધારે થતું હતું. મેં મારા ભાઈને કહ્યું, વધારે ના હલાવ, મને તેનાથી વધારે દર્દ થાય છે. મારા ભાઈએ સાવધાનીપૂર્વક ખૂબ જ મહેનત કરી અને પછી મારી આંગળીઓ બહાર કાઢી. તેની ખૂબ જ ચોટ લાગી હતી અને એટલે મને બંને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે તેનો ઈલાજ કર્યો અને પટ્ટી બાંધી. થોડા દિવસો પછી મારી આંગળી સારી થઈ ગઈ. મને લાગે છે કે મિત્રો, તમને વાર્તા સાંભળીને છેતરાઈ ગયા છો, પરંતુ મને એવું લાગ્યું કે આજે હું તમારી સાથે થોડીક નવા વર્ષમાં મજાક કરું અને મજાક કરવા બદલ મને માફ કરજો.